નમસ્કાર મિત્રો, જો તમને આ પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી વાર્તા ગમે તો આ વિડીયોને ચોક્કસથી લાઈક કરજો, તમારા સ્નેહીજનો સાથે શેર કરજો અને આવી જ હૃદયને સ્પર્શી જાય તેવી સુંદર વાર્તાઓ નિયમિત જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મજૂર દીકરો એક અથાણાં અને સંઘર્ષ અને પરિવાર પ્રત્યેનો સાચો આદર. સૂર્ય હજુ આકાશમાં પોતાની પહેલી કિરણ પણ રેલાતો નથી અને સમગ્ર સૃષ્ટિ જ્યારે ગાઢ નિદ્રામાં પોઢેલી હોય છે, ત્યાં જ એ યુવાન પોતાની આંખોમાં પરિવારના અધૂરા સપનાઓ અને અગણિત જવાબદારીઓનો ભારે બોજ લઈને ઘરની બહાર નીકળી જાય છે. સવારના કડકડતી ઠંડીમાં ધુમ્મસ અને કાતિલ હવાની પરવા કર્યા વિના તેના પણ એક પથરાળા રસ્તાઓ તરફ ખૂબ જ ઝડપથી આગળ વધે છે, જ્યાં તેને આખો દિવસ કાળી મજૂરી કરવાની હોય છે. સાંજ પડતા સુધીમાં જ્યાં તે થાકીને લોથપોથ થઈને ઘરે પાછો ફરે છે, ત્યારે તે શારીરિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હોય છે. તેની કુમળા હાથમાં ભારે પથ્થરો, સિમેન્ટ અને કડા અને પાવડા ઉપાડવાના કારણે લોહીના મોટા મોટા ફોસ્ફોટા પડી ગયા હોય છે. તેના એકમાત્ર સારા કપડા પર ધૂળ, માટી અને કાદવની અનેક પરતો જામી ગઈ હોય છે અને આખા ચહેરા પર જામેલી પરસેવાની ચૂકાયેલી રેખાઓ એના અથાણું અને અરવિંદ પરિશ્રમની મૂંગા મોઢે સાક્ષી પૂરતી હોય છે. એમ છતાં એનો આ કઠોર નિત્યક્રમ ક્યારેય બદલાતો નથી. દરરોજ સવારે તે એક નવી આશા તથા આત્મવિશ્વાસ સાથે ફરીથી જ કઠિન માર્ગ પર ચાલવા માટે મજબૂર બને છે. આ યુવાનની આટલી નાની ઉંમરે આટલી આકરી મહેનત કરવા પાછળ તેના ઘરની અત્યંત કરુણ અને આર્થિક પરિસ્થિતિ અને ગરીબી જવાબદાર હતી, કારણ કે આખા મોટા પરિવારનો ગુજરાન માત્ર અને માત્ર તેના જ નબળા ખભા પર ટકેલો હતો. ઘરમાં દર મહિને લાવવાનું અનાજ, રાશન હોય, વર્ષોથી ખાંડ લાવશ અને બીમાર રહેતી માતાની મોંઘી દવાઓ હોય અને વૃદ્ધ પિતાની દૈનિક જરૂરિયાતો હોય, કે પછી નાની બહેનનો આગળનો અભ્યાસ અને સૌથી નાના ભાઈની શાળાની ફી અને યુનિફોર્મો, આ બધું જ તેની દિવસની રાતની એક કરેલી કમાણીમાંથી પૂરું થતું હતું. તે પોતાના અગત્ય જીવન વિશે જ, પોતાની ભવિષ્ય વિશે કે પોતાના સ્વાર્થ વિશે વિચારવાનો સહેજ પણ સમય મેળવી શકતો નહોતો, કારણ કે તેની નજર સામે હંમેશા તેના નિર્દોષ ભાઈ બહેનોનું ભવિષ્ય અને વૃદ્ધ માતા પિતાની લાચારી જ નવતરતી રહેતી હતી. તે પોતાની દરેક નાની મોટી ખુશીઓ, મિત્રો સાથે હરવા ફરવાની ઈચ્છાઓ અને તહેવારોની ઉજવણી અને તમામ અંગત સપનાઓને જીવતે જીવ કચડીને માત્ર 2 ટંકના રોટલા અને પૈસા કમાવા પાછળ દોડતો રહેતો, જેથી તેના પરિવારને ક્યારેય ભૂખ્યા પેટે સૂવું ન પડે અને સમાજના કોઈ ખુટ વ્યક્તિ સામે હાથ ફેલાવવાનો વારો ન આવે. પરંતુ આટલો બધો મોટો અને નિસ્વાર્થ ત્યાગ આપતા છતાં, જ્યારે તે મોડી રાતે સખત થાકેલો પાકેલો અને ભૂખ્યો ઘરે આવતો, ત્યારે ઘરમાં તેની રાહ જોનારા તો ઘણા લોકો હતા, પણ તેના હૃદયની
ભાવનાઓને સમજનારા કે તેની પીડા થાબનારા કોઈ નહોતું. ઘરમાં પણ મૂકતાની સાથે જ તેની કમાણી પર ઘરમાં બધા સભ્યોની નજર મંડાતી, પણ કોઈ પ્રેમથી તેની સામે જોઈને બે ઘડી બેસીએ એમ નહોતું પૂછતું કે બેટા, તું સવારનો ભૂખ્યો તરસ્યો તડકામાં રખડ્યો છો? તે બપોરે કશું ખાધું કે નહીં? અથાણાં તો તારી તબિયત તો ઠીક છે ને? તેના અસ્તિત્વની સાચી કિંમત અને તેનું મૂલ્ય માત્ર તેના ખિસ્સામાં રહેલા પૈસાના આધારે જ આંકવામાં આવતી હતી. અને જો કોઈ દિવસ બજારમાં કામ ઓછું મળવાને કારણે કે વરસાદને લીધે તે થોડા ઓછા પૈસા લઈને ઘરે આવે તો તે ઘરના લોકો ચહેરા તરત જ ઉતરી જતા અને તેઓ કટાક્ષમાં કહી દેતા, બસ આખો દિવસ રખડીને આજે આટલું જ કમાઈને લાવ્યો. આટલા નજીવા પૈસામાં આપણું આખું ઘર કેવી રીતે ચાલશે? આ કડક વેણ સાંભળીને તેને અંદરથી સાવ તૂટી જતો, કારણ કે તે પોતે જ જાણતો હતો કે તેણે તે થોડા પૈસા કમાવા માટે પણ પોતાના લોહી પરસેવાનું એક એક ટીપું બહાર આવ્યું હતું. ઘરની બહારની દુનિયા અને આખો મહોલ્લો તેને એક ખૂબ જ મહેનતુ, સંસ્કારી, પ્રમાણિત અને આદર્શ દીકરા તરીકે ઓળખતો હતો, કારણ કે બહારના લોકો તેની કઠોર મહેનત અને ઈમાનદારીને પોતાની આંખો સામે જોતા હતા. સમાજના લોકો રસ્તા પર કે મોટી ફેક્ટરીઓમાં તેને આકરી ગરીબીમાં કામ કરતો જોઈને તેની પ્રશંસા કરતા થાકતા નહોતા અને તેના માતા-પિતા નસીબની સરાહના કરતા કે તેમને શ્રવણ જેવો રત્ન સમાન દીકરો મળ્યો છે, જે આખા ઘરની નોકરી પાર ઉતારી રહ્યો છે. પરંતુ સૌથી મોટી બિડબના અને દુઃખની વાત એ હતી કે પોતાના જ ઘરમાં તેને માત્ર એક જવાબદારી નિભાવનારા રોબોટ કે પૈસા કમાવાનું મશીન સમજી લેવામાં આવ્યો હતો, કારણ કે ઘરના સભ્યોને માત્ર મહિનાના અંતે આવતી તેની કમાણીમાં જ રસ હતો. તેના કોમળ હૃદયમાં છુપાયેલા અને અસી દર્દ, તેની માનસિક અને એકલતા, તેની રાતોની ઊંઘ અને તેની થાકેલી આંખો પાછળની ગંભીર વેદનાઓ જોવાની કે સમજાવવાની ઘરમાં કોઈ સભ્ય પાસે નહોતી. કુદરત હતી કે ન તો તેવી કોઈ સંવેદનશીલતા હતી, જેના કારણે તે પોતાના જ પરિવારની વચ્ચે સાવ એકલો, અતૂટ અને અજાણ્યો અનુભવતો હતો. એક રાતે જ્યારે માનસિક અને તણાવ ઘરમાં થતી ઉપેક્ષા અને શારીરિક વેદનાથી મર્યાદા અસહ્ય બની ગઈ, ત્યારે તે પોતાની વહાલી માતાની એકતામા પાસે જઈને ખૂબ જ આદર્શ અને ધ્રુજતા અવાજે બેસી ગયો અને તેમની ગોદમાં માથું મૂકીને પોતાના દિલનો બધો જ ભાર ઠાલવવા લાગ્યો. તેણે રડતા અવાજે અને ભીની આંખે પૂછ્યું, મા, તું સાચું કહેજે, શું આ ઘરમાં અને તારા હૃદયમાં મારી ઇજ્જત, મારું માન અને મારું સ્થાન માત્ર ત્યાં સુધી જ સીમિત છે જ્યાં સુધી હું કમાઈને આ પૈસા તમારા હાથમાં આપતો રહું છું? જો ભવિષ્યમાં હું બીમાર પડું કે કમાવાનું બંધ કરી દઉં તો શું આ પરિવાર માટે મારી કોઈ કિંમત જ નહીં રહે? આ હૃદયદ્વારા પ્રશ્ન સાંભળતા જ માતાની આંખોમાંથી પણ દળ-દળ આંસુ વહેવા લાગ્યા અને તેનું માતૃત્વનું હૃદય
એકદમ દ્રવી ઉઠ્યું, કારણ કે તેઓ સમજી ગયા હતા કે બહારથી મજબૂત દેખાતા તેમના દીકરાનું મન આજે અંદરથી કેટલું ઊંડું ધરાવ્યું છે અને કેટલી પીડા સહન કરી રહ્યો છે. માતાએ ખૂબ જ વ્હાલ અને મમતાથી તેના માથા પર અને પીઠ પર હાથ ફેરવ્યો અને તેને હૃદય સરસો ચાપ્યો અને તેની આંખોમાં આંસુ પોતાના પાલવથી છૂલતા અને કહ્યું કે બેટા, તું ગેરસમજ કે ન કર. તારી અસલી ઇજ્જત તો તારી ઓળખાણ આ કાગળના થોડા ટુકડા જેવા પૈસામાં નથી, પણ તારી અથાણા મહેનત, તારો ત્યાગ અને તારા પવિત્ર ચરિત્રમાં રહેલી છે. માતાએ તેને પોતાના અનુભવના આધારે આગળ સમજાવતા કહ્યું કે જો કોઈ સ્વાર્થી વ્યક્તિ કે ઘરના અન્ય સભ્યો ક્યારેય તારી આ નિસ્વાર્થ મહેનત અને આટલા મોટા ત્યાગની યોગ્ય કદર ન કરે, તો એનો અર્થ એવો ક્યારેય નથી થતો કે તારી પોતાની વ્યક્તિગત કિંમત કે તારું મહત્વ ઓછું થઈ ગયું છે. તું જે નિસ્વાર્થી ભાવે કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના આખા પરિવારની રાત દિવસ સેવા કરે છે, એ કોઈ સામાન્ય બાબત નથી અને ઉપર બેઠેલો ઈશ્વર તારી આ બધી જ વફાદારી અને ભક્તિ અને તારા સંઘર્ષને ખૂબ જ નજીકથી જોઈ રહ્યો છે. માટે તું ક્યારેય હિંમત ન હારીશ અને નાસીપાસ ન થઈ. માતાના આ અમૃત સમાન વચનો અને સાંત્વનભર્યા શબ્દો સાંભળીને તે યુવાનના હૃદયનો વર્ષો જૂનો ભાર પળવારમાં હંમેશા માટે હળવો થઈ ગયો અને તેને જીવન જીવવાની એક નવી દિશા તથા એ વાતની સાચી સમજણ મળી ગઈ કે માણસની સાચી ઓળખાણ તેના બેંક બેલેન્સ કે પૈસા નથી થતી, પણ તેની ઈમાનદારી, તેની કઠોર મહેનત અને તેના સારા વ્યવહારથી થાય છે. આ પ્રેરણાદાયક વાર્તા આપણને એ મોટો બોધપાઠ શીખવે છે કે આ દુનિયામાં રાત દિવસ લોહી પરસેવા બહાને મહેનત કરનાર દરેક વ્યક્તિ સાચા આદર અને સન્માનથી હકદાર છે, પછી તેણે ઘરની ચાર દિવાલોની અંદર હોય કે બહારની દુનિયામાં. તેના ત્યાગ અને પવિત્ર ભાવોની કદર સામે કરવી જ જોઈએ, કારણ કે સાચી ઇજ્જત ક્યારેય કોઈ પદ, પ્રતિષ્ઠા કે ભૌતિક પૈસાથી નથી મળતી, પરંતુ માણસના શ્રેષ્ઠ કર્મો, તેની નીતિ અને તેના ઉત્તમ ચરિત્રોથી જ બને છે.